પશ્ચિમ એશિયામાં શાંતિની આશાએ બીજા દિવસે પણ ગ્લોબલ બજારોમાં મૂડ સારો. ગિફ્ટ નિફ્ટી આશરે 150 પોઈન્ટ્સથી વધુ ઉપર. એશિયામાં જોરદાર તેજી. ડાઉ ફ્યુચર્સ 400 પોઈન્ટ્સથી વધુ ઉપર. જોકે ગઈકાલે યુએસના બજારોમાં જોવા મળ્યું મામૂલી દબાણ. પીસ ડીલ પર ઈરાન સાથે વાતચીત ચાલુ રહેવાનો ટ્રમ્પનો દાવો. મીડિયા રિપોર્ટ મુજબ 15 શરતો સાથે અમેરિકાએ ઈરાનને મોકલ્યો યુદ્ધ પૂરું કરવાનો પ્રસ્તાવ. જોકે હજુ પણ ઈરાનનો કોઈ સીધી વાતચીતથી ઇનકાર. ત્યાં જ ટ્રમ્પ બોલ્યા, વાતચીત ફેલ થઈ તો ફરી હુમલા સંભવ. તો પશ્ચિમ એશિયામાં શાંતિના ટ્રમ્પના સંકેતો વચ્ચે ક્રૂડ ઓઇલની કિંમતોમાં ઘટાડો. આશરે 6% ઘટી $98 નીચે આવ્યું બ્રેન્ટ. જોકે સોના ચાંદીમાં મજબૂતી. વૈશ્વિક બજારોમાં સોનું આશરે 3% તો ચાંદી 6% ઉપર. અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પીએમ મોદીને કર્યો ફોન. પશ્ચિમી એશિયામાં જલ્દી શાંતિ પર થઈ ચર્ચા. સ્ટ્રેટ ઓફ હોર્મુઝને ખોલવા પર થઈ વાત. ત્યાં જ આજે સરકારે પરિસ્થિતિ પર જાણકારી આપવા માટે બોલાવી સર્વદળીય બેઠક. અને યુનાઇટેડ સ્પિરિટ્સે 16,000 કરોડ રૂપિયાથી વધુમાં વેચી આઈપીએલની રોયલ ચેલેન્જર્સ બેંગલુરુની ફ્રેન્ચાઇઝી. આદિત્ય બિરલા ગ્રુપના કન્સોર્શિયમ હશે આરસીબીના નવા ઓનર. ત્યાં જ અમેરિકી કારોબારી કાર્લ સોમાનીના કન્સોર્શિયમે 15,000 કરોડમાં ખરીદી રાજસ્થાન રોયલ્સ.